આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. अति विराट ब्रह्मांड में धरती एक लघु कुंज, इसे प्रकाशित कर रहा दिव्य ज्योति का झुक कोमल पुष्प लताएं, कौन है वो जिसके स्वागत में सुमन सुरभि के घोष लुटाए, किसके दर्शन की तृष्णा में उड़ते पंछी रुक रुक जाए, किसके श्री चरणों में प्राणी सुध बुध भूले शीश झुकाए।
जिसके रूप अनेक है, अनगिन जिसके नाम, शुभ दर्शन कल्याण कर, दुख हारी सुख धाम। यही है वो मोहन, जन जन का मन हरने वाला, के आने से जिसके हुआ है अलौकिक उजाला। मुस्कान से सबका मन मोह लेता है, आनंद घन अतिशय आनंद देता है, चराचर पे जादू सा मोहन की माया ने डाला, के आने से जिससे हुआ है अलौकिक जाना। गोकुल की धरती पे त्रिभुवन का वैभव है, इस बाल लीला का वर्णन न संभव है, कि सृष्टि का पालन बना है जसोदा का लाला, के आने से जिसके हुआ है अलौकिक जाना। આજે તો કાનો ઘાટ તરફ આવ્યો જ નહીં. એને એકવાર જોયા વગર તો દિનચર્યા આરંભ કરવાનું મન જ નથી થતું. ન સ્નાન કરવાનું મન થાય છે, ન મંદિરમાં જળ ચડાવવાનું મન થાય છે. ધીરજ કેમ ગુમાવે છે? થોડી પ્રતીક્ષા કરી લે, એ આવશે અવશ્ય. જો પેલા નાના ઘાટ પર એના સખા એમની પ્રતીક્ષા કરી રહ્યા છે. એ રોજ એમના માટે કોઈને કોઈના ઘરેથી માખણ ચોરીને અવશ્ય લાવે છે. આપણા ઘરે 2 દિવસથી પેલો માખણચોર આવ્યો જ નથી. એને માખણ મિશ્રી ભાવે છે ને, એટલા માટે વિશેષ રૂપે હું મારી લાખી ગાયના દૂધનું માખણ કાઢીને ઘરની સામે એવા સ્થાન પર મૂકું છું જ્યાં ગલીમાં આવતા જતાય એના પર દ્રષ્ટિ પડી જાય. ઘરનું મુખ્ય દ્વાર પણ ખુલ્લું રાખું છું, જેથી માખણ જોઈને એ સીધો ઘરમાં આવી જાય. મેં તો માખણનો વાટકો મારા હાથમાં જ રાખ્યો છે. તારું માખણ શેનું ખાય એ? એને માટે તો મેં લાખી ગાયના દૂધનું માખણ રાખ્યું છે. તમારા બંનેનું એ માખણ નહીં ખાય. કેમ? એવા પ્રકારે એને શરમ આવે છે. કહે છે હું ભિખારી થોડો છું. એને તો માખણ ચોરવામાં જ આનંદ આવે છે. માંગવામાં લાજ આવે છે, પરંતુ ચોરી કરવામાં જાણે મોટી વીરતા દેખાય છે એને. એટલે જ મારા ઘરે એ ઘણી વાર આવ્યો છે. અને જાણો છો, જ્યારે એ આવે છે ને ત્યારે હું તો દ્વાર પાછળ છુપાઈ જાઉં છું અને એની બાળ લીલાઓ જોઈ જોઈને આનંદ વિભોર થઈ જાઉં છું. જેમનો ભાગ્ય ઉદય થાય છે એમના જ ઘરે પડે છે એમના ચરણ. કાના, કાના, અરે આવી રહ્યો છે. હા, આપણી શેરી તરફ જ આવી રહ્યો છે કાનો. ચલો 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 ચલો
જલ્દી. ક્યાં છે? ઉપર. કોનું માખણ ચોર્યું છે? કોઈનું નહીં. ચોરી નથી, ખોટું બોલે છે. મેં ચોરી નથી કરી. હવે બોલ, ચાલ યશોદા મૈયા પાસે ચાલ. તેઓ માનતા નહોતા કે એમનો દીકરો ચોરી કરે છે. ના ના, મૈયાને નહીં કહેતા, એ પાછી મને દોરડાથી બાંધી દેશે. નહીં કહીએ, પરંતુ તારે એનું મૂલ્ય ચૂકવવું પડશે. હા, લઈ લો, મારા કંગન લઈ લો. કંગન નહીં લઈએ. તો શું લેશો? કહીએ, અમે તો ચુંબન લઈશું. બધાની સામે? હા હા, સર્વની સામે. બધાની સામે તો લાજ આવે છે. એમ લાજ આવે છે, પરંતુ અમે તો લઈશું જ. રડે છે કેમ? તમે કેટલા જોરથી ચુંબન લો છો, મને ખેંચો છો. અમારું જેમ મન થશે અમે એમ જ કરશું. આજે તો આપણને ભૂખ્યા જ મારી નાખ્યા. ક્યારે આટલું મોડું નથી કરતો. અવશ્ય આજે કોઈ એવી શેરીમાં ચાલી ગયો હશે જ્યાં બિચારો કોઈ ઊંધા ચક્કરમાં ફસાઈ ગયો હશે. તારી જ શેરીમાં ગયો હશે. સાચું કે છે ભદ્ર. મારી શેરીની બધી ગોવાળણો મહાધૂર્ત છે. આપણો સેનાપતિ આજે એમના જ હાથમાં ફસાઈ ગયો હશે. બની શકે કે માર પણ પડ્યો હોય. તમે બધાએ મારી સાથે દગો કર્યો છે. દગો તો તે કર્યો છે. માખણ પણ ખાધું અને ચુંબન પણ નહીં દીધું. એકવાર સર્વને ફરી ચુંબન દેવું પડશે, નહીં તો સર્વે મળીને યશોદામા પાસે જઈશું. હા, જઈશું. ઠીક છે, પણ ધીમે ધીમે લેજો અને એક એક આવીને લેજો. ભલે લાલા, એક એક કરીને. ચાલો પાછળ લઈ જાઓ.
યશોદાના ઘરે કેમ જન્મ્યો? મારો પુત્ર કેમ ન થયો? અમે કેવળ ચુંબન જ નહીં લઈએ, સાંભળ્યું છે તને નાચતા પણ આવડે છે? હા, તો નાચીને બતાવ. એના પશ્ચાત જવા દેશો? હા, નાચીશ, પણ થોડુંક જ. હું થાકી ગયો છું, થોડીક છાશ આપો ને. પણ હવે અમારી સાથે રાત રમવો પડશે. કેવી મોહ જાળમાં ફસાવી લીધા છે સર્વને. રાધે, આ મોજાળ નથી. આ તો એ બધાના પાછલા જન્મની કામના છે જેને હું પૂરી કરું છું. હું સમજી નહીં. જુઓ રાધે, આ સર્વ જે ગોવાળણો છે તેઓ પોતાના ગયા જન્મમાં મોટા મોટા યોગી, સિદ્ધ અને તપસ્વી હતા, જેમણે જન્મ જન્માંતર ઘોર તપસ્યા કરીને મારી સાથે મમતાનો સંબંધ માંગ્યો હતો. એ સર્વની કામના હતી કે મારી માતા બને. હવે તમે જ કહો રાધે, એક જન્મમાં કેટલી માતાને સંભાળું? પહેલેથી જ 2 માતાઓમાં વહેંચાયેલો છું. તેથી મારા પ્રતિ એમની મમતા અને સ્નેહની તરસ સંતોષવા માટે યોગ માયાએ એમને ગોવાળણોના રૂપમાં ગોકુળ મોકલીને એમની અંતરંગ ઈચ્છા પૂર્ણ કરી દીધી છે. રાધે, વાસ્તવમાં આ આત્માઓનું પરમાત્માને માટે મિલન નૃત્ય છે. આહાહા. આ ભક્તજન આપને નચાવે છે અને આપની માયા એમને નચાવે છે. આપની આ અનુપમ લીલા જોઈને કેટલો આનંદ આવે છે.
शेष की सेज पे सोए के जो प्रभु नींद में सृष्टि को भार उठावे, जिन हरि के पद पंकज सेवत मात महालक्ष्मी हर्षावे। जोगी जतीन को जो दुर्लभ सो लाभ अहीर की छोरियां पावे। थोड़ी सी छाछ दिखाए के नाच नचावन वारे को नाच नचावे। थोड़ी सी छाछ दिखाए के नाच नचावन वारे को नाच नचावे। नारद शारद वेद विशारद जाको नाम निरंतर गावे। जाहे महेश गणेश दिनेश सुरेश ऋषेश अशेष बतावे। रूप विराट जगत सम्राट है, सुर नर मुनि जाको पार न पावे। ताहे अहीर की छोहरियां छछिया भर छाछ पे नाच नचावे। ताहे अहीर की छोहरियां छछिया भर छाछ पे नाच नचावे। અરે હે ભગવાન, કેવો ચાલાક છે, કેવો મોકો જોઈને ભાગી ગયો. મારું તો બધું જ માખણ ખાઈ ગયો. મને તો ઘરે માર જ પડશે. તો શું થયું? જે સુખ આજે આ નયનોને મળ્યું છે, જે સુખ આજે આ અધરોને મળ્યું છે, શું એનું મૂલ્ય કંઈ જ નથી? મને કોઈના ક્રોધ કરવાની ચિંતા જ નથી. એના સાનિધ્યથી જે અકલ્પ આનંદ મને મળ્યો છે, એનાથી તો જાણે જન્મોની તરસ મટી ગઈ. આજે તો હું યશોદાની પાસે જઈને એટલું જ માખણ લઈ આવીશ જેટલું એ ચોરી ગયો છે. હા હા, ચાલો યશોદાને ફરિયાદ કરવી જ જોઈએ. એનાથી શો લાભ થશે? કોઈનું એ સાંભળે છે? એ તો હંમેશા એમ જ કહે છે કે આ તો ઉપજાવી કાઢેલી વાતો છે, અને મારા પુત્રને શી ખોટ છે કે બીજાને ત્યાં ચોરી કરે? હા, કોક દિવસ ચોરી કરે તો પકડી લાવશું તો માની જઈશું. પગદંડી તો ખાલી છે. પેલા વૃક્ષોના ઝુંડમાં કંઈક હાલતું દેખાય છે. અરે મનસુખ, જરા ધ્યાનથી જો ને, જે હાલી રહ્યું છે એ આપણો કૃષ્ણ જ હશે. આવી ગયો, આપણો કૃષ્ણ જ છે. આપણો સેનાપતિ આવી ગયો. આપણો સેનાપતિ આવી ગયો. અરે આટલું માખણ! આજે તો આ કૃષ્ણએ જાદુ જ કરી નાખ્યો સર્વ ગોવાલણો પર. ભાઈ માની ગયા, તું તો અમારો સાચે જ સેનાપતિ છે. કૃષ્ણની સેના ક્યારે ભૂખી નહીં મરી શકે. સેનાપતિને એ તો પૂછો કે એની ધોલ ધપાટ તો નથી થઈ ને? મારપીટ તો નથી થઈ, પણ એ નિર્દયોએ કમર ભાંગી નાખી. કમર ભાંગી નાખી મારપીટ વગર? હા, મારપીટમાં તો એકાદ દંડો પડે, પણ અહીં તો નચાવી નચાવીને મારી નાખ્યો. હા, નચાવો તને? નચાવ્યો કહે છે. અરે એટલા ઠુમકા લગાડાવ્યા કે સીધો ઉભો રહું તો કમર લચકી જાય, ને પાછા એટલા ચુંબન લીધા કે મારા ગાલ છોલાઈ જાય. બસ આજે મેં નિશ્ચય કરી લીધો છે. કાલથી હું તમારા માટે ગોકુળની ગલીએ ગલીએ ગોવાળોના દ્વારે દ્વારે નથી જવાનો.
આજે ખાઈ લો મન ભરીને. કાલથી પોતાનો પ્રબંધ સ્વયં કરજો. મને મારા માટે મારી મૈયા પાસેથી જ મળી જાય છે માખણ. મારા પિતા પાસે ઘણી બધી પોતાની ગાયો છે. અરે કૃષ્ણ, અરે કૃષ્ણ, અરે કૃષ્ણ, મારી વાત તો સાંભળ. અરે ઊભો રહો કૃષ્ણ, મારી વાત સાંભળ. તારા બાબા પાસે તો ઘણી બધી ગાયો છે, પરંતુ આમાંથી કોઈના બાબા પાસે ગાયો નથી. બધા ભરવાડો છે, દિવસ આખો બીજાની ગાયો વનમાં ચરાવે છે અને એનું વેતન મેળવે છે. તું આ બિચારાઓને નહીં લાવી દે તો એમને જીવનમાં માખણ ખાવા જ નહીં મળે. એ પણ મારી જેમ ગોવાળણો પાસે જાય અને એમની પાસેથી માખણ માંગીને લાવે. તારા માંગવાથી જ આપે છે. આ લોકો માંગશે તો ક્યારેય નહીં આપે. અને તું તો ન માગે તોય તારી માટે પાછળ પાછળ માખણના વાટકા લઈને ફર્યા કરે છે. કેમ? તને શું ખબર તેઓ તને કેટલો પ્રેમ કરે છે? જો મારી માં મને ક્યારે માખણ નથી દેતી ને તારે માટે વાટકો લઈને પાછળ પાછળ ફરે છે. કનૈયા, તું કેવું સર્વનું મન મોહી લે છે. તારું નામ તો મનમોહન હોવું જોઈએ. આવી મીઠી મીઠી વાતોથી કામ નહીં ચાલે. મેં કહી દીધું ને, હવે હું એકલો કોઈ ગોવાળણના ઘરે નહીં જાઉં. બહુ થાકી ગયો છું. થાકી ગયો છે? લાવ ચરણ દાબી દઉં. સેનાપતિ, જો આ પ્રકારે નિરાશ થઈ જશે તો બિચારી સેનાનું ભરણ પોષણ કેમ થશે? એ તમે જાણો. નહીં તો કોઈ એવી યોજના બનાવો જેથી મારી કમર પણ ના ભાંગે અને સર્વને માખણ પણ ખાવા મળે. સાચી વાત છે. મને બેસીને જરા વિચારવાનો સમય દો. હા મનસુખ, હવે તું જ કંઈક વિચાર. જેમ કૃષ્ણ અમારો પાલનહાર છે એમ તું વિચારક છે. વિચાર મનસુખ, વિચાર. હા હા, વિચારું જ છું. અરે એમાં વિચારવાની શું વાત છે? માખણ ખાવા માટે બે રસ્તા છે. કાં તો માગવાથી મળી જાય, કાં ચોરી કરીને. માગીને તો અમને કોઈ નહીં આપે અને ચોરી તારા જેવી કોઈ કરી નથી શકતું. તું તો ચોરોનો રાજા છે. મનસુખ્યા, આ સર્વ ચાલાકીની વાતો છે. ભીખ માંગુ તો પણ હું જ માંગુ, ચોરી કરું તો પણ હું જ કરું. આજથી આ નહીં થાય, નહીં થાય, નહીં થાય. ચોરોનો રાજા પોતાની સેનાને સ્પષ્ટપણે કહી દેવા માંગે છે. હવે રાજા એકલો કંઈ નહીં કરે. સેનાએ સાથે જવું પડશે. સ્વીકાર હોય તો બોલો, નહીં તો તમારો રાજા જાય છે પોતાની મૈયા પાસે. તો બોલો, સ્વીકાર છે? સ્વીકાર છે. સ્વીકાર છે. સ્વીકાર છે. હા, સ્વીકાર છે. સ્વીકાર છે.
અરે શું થયું અમને? શું છે? કોણ હતું? અરે એ જ પેલો નંદરાઈનો છોકરો. એ જ બધાને ભડકાવીને ચોરીઓ કરાવે છે. હા, નંદરાયજીને માંડ માંડ સંતાન થયું છે એટલે અધિક લાડ પ્રેમ કરી રહ્યા છે. છોકરો બહુ બગડી ગયો છે. હા. અચ્છી 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 આજે આખા મહિનાની બધી ચીકો ખાઈ લે. જો અચ્છી બીજી વાર આવું કર્યું તો મંડળીમાંથી કાઢી નાખાશે. હવે નહીં કરું. જીવનભર ક્યારે નહીં ચીકું. તો અચ્છી ચાલ 50 વાર ઉટક બેઠક કર. 1 2 3 4 5 6 7 8 9 10. અચ્છી બસ છોડી દો આને, ફરી આવું ક્યારેય નહીં કરે. આજે છોડીએ છીએ. ફરી આવું કરશે તો નદીમાં ડૂબકી મરાવશું. ભલે. અચ્છી સર્વ તારા છોકરાની ફરિયાદ કરે છે. ખોટો બદનામ કરી મૂક્યો છે મારા દીકરાને. હું કેટલી વાર સર્વને પૂછી ચૂકી છું કે એકવાર સ્વયં પકડીને લઈ આવો તો હું માનીશ. એ પકડાઈ જાય તો ને. તો પછી તો આ બદનામ કરવાની વાત થઈ ને. એને ઘરમાં માખણની ખોટ છે કે? હા, જો એને કોઈનું ઝવેરાત ધન ઘરેણું કંઈ ચોર્યું હોય તો ચોર કહો. ના, એ બીજું કંઈ નથી ચોરતો, કેવળ માખણ ચોરે છે. હા. મૈયા, હું સખાઓ સંગે કેડી દડો રમવા જઈ રહ્યો છું. કાન્હા, કાકી કહે છે કે બધી ગોવાળણો તારી ફરિયાદ કરે છે કે તમે લોકો એમના ઘરેથી માખણ ચોરો છો. મૈયા, કાકી કેટલી ભોળી છે. જેણે જે કહ્યું બસ માની લીધું. અરે કાકી, અમારા ઘરમાં માખણની શું ખોટ છે કે હું કોઈ બીજાનું માખણ ચોરું? તો તેઓ બધી ફરિયાદ કેમ કરે છે? દુખિયારી છે બિચારી, એટલે જ. કઈ વાતનું દુઃખ છે એમને? પ્રેમનું. પ્રેમનું? હા કાકી, પ્રેમનું. કોના પ્રેમનું? મારા પ્રેમનું. તેઓ સર્વ મને પ્રેમ કરે છે ને. હવે જો ને મૈયા, હું એકલો અને એ તો કેટલી બધી છે. હું એમના પ્રેમનો ઉત્તર કેવી રીતે દઉં? એકની પાસે બેસું છું તો બીજી ઈર્ષાને લીધે ચોરીનો આરોપ મૂકી દે છે. એ સૌ ચતુર છે. જ્યારે હું નાનો હતો તો થોડુંક માખણ માટે નચાવીને થકવી દેતી હતી અને જોરથી ચુમ્બન લઈને મારા ગાલ લાલ કરી નાખતી હતી. હવે હું મોટો થઈ ગયો છું. મેં કહી દીધું કે હવે હું નહીં નાચું. બસ. નાચું તો સારો, મારો લાડલો કિશન, મારો વાલો કિશન, અને ન નાચું તો ચોર. હવે હું મારું દુખડું કોને સંભળાવું? કેટલો દુખી કરી દીધો છે મને. મને તો એમની શેરીઓમાં જતા જ ડર લાગે છે. એ ગોવાળનોના અત્યાચારથી તો મારું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. મૈયા, મને કોઈ બીજા ગામમાં મોકલી દે. હું અહીં નથી રહેવા માંગતો. અરે, તું કેમ રડે છે? હા, ના, તું રડ નહીં. હું છું ને, કોઈ તને કઈ નહીં કે. હા, રડ નહીં. હા, મારી ભૂલ થઈ ગઈ લાલા. હું જાણું છું એ બધી ગોપીઓ જૂઠી છે. એ તને નથી ઓળખતી. તું નાનો હતો ત્યારે તારા દર્શન માટે દેવતાઓ આવતા હતા. મેં સ્વયં જોયા છે.
આ વાત એમને કહો જે મને ચોર કહે છે. એમને કહો કે હું દેવતા છું. હું અવશ્ય કહીશ, સર્વને વઢીશ. હા, તું હવે જા અને તારા સખાઓની સંગે રમ. કોણે કોણે જૂઠું કહ્યું હતું? સુશીલા હતી, સુલક્ષણા હતી, સુમિત્રા, સુનંદા, સાવિત્રી બધી હતી. એ બધી તો ધૂળ છે. મને ખોળામાં બેસાડી કોણ જાણે શું શું કરે છે. હું બધીની ખબર લઈશ, બધીને વઢીશું. તું જા મારા લાલા, જા. મૈયા, હવે હું જાઉં? જા જા મારા લાલ, તારા સખાઓ સાથે રમ. જા. બિચારો આજ સાચો છે, એ સર્વે જૂઠી છે. સુનંદા, સુશીલા, સુભદ્રા, કલ્પના, સંગીતા, સર્વના નામ કયા હતા કાકીએ? બધાનું વેરવાળવું પડશે. યશોદા મૈયાને ફરિયાદ કરી દીધી. આ તો સદંતર છળ છે, દગો છે. હા, દગો છે. આપણે આનો બદલો લેવો જ જોઈએ. અવશ્ય લેવો જ જોઈએ. બદલો? પણ શી રીતે લઈશું? આપણે એમની ફરિયાદ કરીશું. હા, ફરિયાદ કરશું. પણ કઈ વાતની ફરિયાદ? એમણે આપણું શું ચોર્યું છે? હા, શું ચોર્યું છે? એમણે આપણું કંઈ નથી ચોર્યું તો શું થયું? આપણે કંઈ બીજું કરીશું. શું? આપણે એમના વાછરડા છોડીને ભગાડી દઈએ. હા, એમ જ કરીશું. હા, આપણે વાછરડા છોડીને ભગાડી દઈએ. શું ભગાડી દઈશું? પાછળા ભગાડી દઈશું તો પાછા પકડીને લઈ આવશે. આ તો બદલો ન કહેવાય ને. આપણે બારીમાંથી પથ્થર બારીને એમની મટકીઓ ફોડી નાખશું. હા, મટકીઓ ફોડી નાખશું આપણે. ફોડી નાખીશું. મારો ગિલોલ. મટકી ફૂટી ગઈ, મટકી ફૂટી ગઈ. કોણ છે? મટકી ફૂટી ગઈ, કોણ છે? મટકી ફૂટી ગઈ. એ જુઓ કાનાની ટોળકી, પકડો. ભાગો. લો, આ તો ઉપર જ છે. કૃષ્ણ